ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય ભોલેનાથ. શ્રાવણ માસના આ પવિત્ર બીજા દિવસે જે કોઈ ભક્ત ભગવાન શિવનું સ્મરણ કરે છે, શિવલિંગ પર જળ અર્પણ કરે છે અને સાચા હૃદયથી મહાદેવને યાદ કરે છે, એમના જીવનમાંથી અનેક દુઃખો દૂર થાય છે અને મનમાં શાંતિનો પ્રકાશ પ્રગટે એવી ભાવના સાથે આજની પવિત્ર કથાની શરૂઆત કરીએ. પ્રિય ભક્તો, કથા શરૂ કરતા પહેલાં થોડા ક્ષણ માટે આંખો બંધ કરો. તમારા મનમાં ભગવાન શિવનું સુંદર સ્વરૂપ યાદ કરો. માથા પર ચંદ્ર ધારણ કરનાર મહાદેવ, ગંગાને પોતાની જટામાં ધારણ કરનાર મહાદેવ, ગળામાં સાપને ધારણ કરનાર મહાદેવ, ત્રિશૂલ ધારણ કરનાર મહાદેવ અને પોતાના ભક્તોના નાના એવા ભાવને પણ સ્વીકારી લેતા ભોળાનાથ. મનમાં ધીમેથી બોલો ઓમ નમઃ શિવાય અને કમેન્ટમાં પણ લખી દો હર હર મહાદેવ. કહેવાય છે કે ભગવાન શિવને સોનાની જરૂર નથી, ચાંદીની જરૂર નથી, મોટા મહેલની જરૂર નથી. મહાદેવને જોઈએ છે માત્ર સાચી ભક્તિ. એક લોટો જળ, થોડા બિલ્વપત્ર અને ભક્તના હૃદયમાં રહેલો સાચો ભાવ, આ જ મહાદેવને સૌથી પ્રિય છે. આજે આપણે એવી જ એક પવિત્ર કથા સાંભળવાના છીએ, જેમાં એક સામાન્ય ભક્તની શ્રદ્ધા કેવી રીતે મહાદેવની કૃપાનું કારણ બની હતી. આ કથા માત્ર સાંભળવાની નથી, આ કથામાંથી જીવનનો એક સુંદર સંદેશ પણ લેવાનો છે. એક સમયે એક સુંદર અને શાંત ગામ હતું. ગામની આસપાસ એક લીલાછમ અનેક ખેતરો હતા. ગામની બહાર એક નાનું જંગલ હતું અને એ જ જંગલની નજીક એક જૂનું શિવ મંદિર હતું. મંદિર બહુ મોટું ન હતું. મંદિરની દિવાલો પણ જૂની થઈ ગઈ હતી. છતના કેટલાક ભાગમાંથી વરસાદનું પાણી અંદર ટપકતું હતું. પરંતુ મંદિરમાં સ્થાપિત શિવલિંગ અત્યંત દિવ્ય હતું. ગામના લોકો માનતા હતા કે આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. દરરોજ સવાર સાંજ ગામના લોકો ત્યાં જઈને દીવો કરતા. પરંતુ ગામમાં એક ગરીબ ભક્ત રહેતો હતો. તેનું નામ હતું માધવ. માધવ એ ખૂબ જ ગરીબ હતો. એની પાસે મોટું ઘર નહોતું, ખેતર પણ ન હતું. એ ઘરમાં તેની વૃદ્ધ માતા અને નાની દીકરી રહેતી હતી. માધવ દિવસભર મહેનત કરતો, ક્યારેક ખેતરમાં મજૂરી કરતો, ક્યારેક ગામમાં લાકડા કાપવાનું કામ કરતો, ક્યારેક કોઈના ખેતરમાં પાણી આપતો, જેટલું મળતું એટલામાં ઘર ચલાવતો. પરંતુ એક વાતમાં તે ખૂબ ધનવાન હતો. તેની પાસે મહાદેવ પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. દરરોજ સવારમાં સૂર્ય ઉગે તે પહેલાં જ માધવ ઉઠી જતો. સૌથી પહેલાં ઘરની બહાર જઈને આકાશ તરફ જોતો. પછી હાથ જોડીને કહેતો, હે મહાદેવ, આજે જે મળશે તે તમારી કૃપાથી મળશે. મને માત્ર એટલી શક્તિ આપજો કે હું કોઈનું ખરાબ ન કરું અને મારા પરિવારનું પાલન ઈમાનદારીથી કરી શકું. પછી તે નદી પાસે જતો. નદીમાંથી એક નાનો લોટો પાણી ભરતો અને પગપાળા જૂના શિવ મંદિરે પહોંચતો. મંદિર સુધીનો રસ્તો સરળ નહોતો. ક્યારેક કાંટા પગમાં વાગતા, ક્યારેક વરસાદમાં રસ્તો કાદવથી ભરાઈ જતો. પરંતુ માધવ
ક્યારેય પાછો ફરતો નહીં. મંદિરે પહોંચીને તે શિવલિંગ પર જળ ચડાવતો, બિલ્વપત્ર અર્પણ કરતો અને આંખો બંધ કરીને માત્ર એક જ મંત્ર બોલતો, ઓમ નમઃ શિવાય. તેની પાસે લાંબી પૂજા કરવાની સામગ્રી નહોતી, મોંઘી અગરબત્તી નહોતી, મોટા ફૂલ નહોતા, પરંતુ એના હૃદયમાં ભાવ હતો અને મહાદેવને એ જ ભાવ પ્રિય હતો. એક દિવસ ગામમાં ખબર ફેલાઈ કે શ્રાવણ માસ શરૂ થયો છે. ગામના બધા લોકો શિવ મંદિરમાં જવા લાગ્યા. કોઈ દૂધ લઈને આવતું, કોઈ ફૂલોની ટોપલી લઈને આવતું, કોઈ સુંદર બિલ્વપત્ર લઈને આવતું, કોઈ મહાદેવ માટે ચાંદીનો નાગ ચડાવતું. માધવ પાસે એમાંથી કંઈ પણ ન હતું. તેની પાસે માત્ર એક નાનો લોટો હતો. તેની વૃદ્ધ માતાએ એક દિવસ તેને કહ્યું, બેટા, શ્રાવણ માસ છે, તું મહાદેવને કંઈક વિશેષ અર્પણ કરજે. માધવ હસ્યો અને બોલ્યો, મા, મારી પાસે શું છે? માતાએ કહ્યું, બેટા, તારી પાસે સૌથી મોટી વસ્તુ છે. માધવ આશ્ચર્યથી પૂછે છે કે શું? માતા બોલી, તારી શ્રદ્ધા. આ શબ્દો માધવના હૃદયમાં ઉતરી જાય છે. તે દિવસે તેણે નક્કી કર્યું કે આખા શ્રાવણ માસમાં તે દરરોજ મહાદેવને જળ અર્પણ કરશે. ભલે વરસાદ હોય, ભલે તડકો હોય, ભલે શરીર થાકેલું હોય, પરંતુ મહાદેવની પૂજા છોડશે નહીં. શ્રાવણનો બીજો દિવસ આવ્યો. સવારે આકાશમાં કાળા વાદળો હતા. મુશળધાર વરસાદ પડતો હતો. માધવની માતાએ કહ્યું, આજે વરસાદ બહુ છે, મંદિરે ન જતો. મહાદેવ તારી ભક્તિ જાણે છે. પરંતુ માધવ બોલ્યો, મા, જો હું સુખમાં જ મહાદેવને યાદ કરું અને મુશ્કેલીમાં તેમને ભૂલી જાઉં તો મારી ભક્તિ કેવી? એટલું કહી તેણે નાનો લોટો લીધો અને વરસાદમાં બહાર નીકળી ગયો. રસ્તામાં પાણીથી ભરાઈ ગયો હતો. કપડાં સંપૂર્ણ ભીંજાઈ ગયા. પગ કાદવમાં ફસાતા હતા. પરંતુ તેના મોં પર એક જ નામ હતું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તે ધીમે ધીમે મંદિર સુધી પહોંચ્યો. મંદિર ખાલી હતું. કોઈ ભક્ત આવ્યો ન હતો. માધવે શિવલિંગ સામે જોયું અને તેની આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, હે ભોળાનાથ, આજે કોઈ આવ્યું નથી, પણ હું આવ્યો છું. મારી પાસે તમને આપવા માટે કંઈ નથી, માત્ર આ જળ છે અને મારું હૃદય છે. આ બંને સ્વીકારી લેજો. તેણે શિવલિંગ પર જળ ચડાવ્યું, બિલીપત્ર અર્પણ કર્યું અને લાંબા સમય સુધી શિવલિંગ સામે બેઠો રહ્યો. તે દિવસે એના જીવનમાં એક અદ્ભુત ઘટના બનવાની હતી. મહાદેવ પોતાના ભક્તની ભક્તિથી પ્રસન્ન હતા, પરંતુ ક્યારેક ભગવાન પોતાના ભક્તની શ્રદ્ધાની ઊંડાઈ જાણવા પરીક્ષા લે છે. એ જ દિવસે ગામમાં એક અજાણ્યો વૃદ્ધ આવ્યો. વૃદ્ધના કપડાં ફાટેલા હતા. તે વરસાદથી સંપૂર્ણ ભીનો હતો. તે ગામમાં એક પછી એક ઘરના દરવાજા પર ગયો. કોઈએ તેને ખાવાનું આપ્યું નહીં. કોઈએ તેને અંદરથી આવવા દીધો નહીં. છેવટે તે માધવના ઘરની બહાર આવ્યો. માધવ ત્યારે ઘરે નહોતો. તે મંદિરથી પાછો ફરવાનો હતો. વૃદ્ધે દરવાજો ખખડાવ્યો. માધવની વૃદ્ધ માતાએ દરવાજો ખોલ્યો. વૃદ્ધે કહ્યું, મા, હું ખૂબ ભૂખ્યો છું, થોડું ખાવાનું મળશે? ઘરમાં ખૂબ જ ઓછું અનાજ હતું. આજે સાંજના ભોજન માટે જેટલું હતું એટલું જ. માતાએ એક ક્ષણ વિચાર્યું, પછી તેણે પોતાનું ભોજન વૃદ્ધને આપી દીધું. વૃદ્ધે ભોજન લીધું અને આશીર્વાદ આપીને ચાલ્યો ગયો. થોડી વાર પછી માધવ ઘરે આવ્યો. તેણે જોયું કે ઘરમાં ભોજન નથી. તેણે માતાને પૂછ્યું, મા,
ભોજન ક્યાં ગયું? માતાએ આખી વાત કહી. માધવ થોડો પણ ગુસ્સે થયો નહીં. તે બોલ્યો, મા, તમે ખૂબ સારું કર્યું. કદાચ મહાદેવ પોતે જ કોઈ રૂપ લઈને આવ્યા હશે. માતાએ કહ્યું, પણ બેટા, હવે આપણે શું ખાશું? માધવ હસ્યો. મા, જેને આજે આપણે ભોજન આપ્યું છે તે મહાદેવના જ કોઈ રૂપ હશે. મહાદેવ આપણને ભૂખ્યા નહીં રાખે. આ શબ્દો બોલ્યા અને થોડા જ સમય પછી દરવાજા પર ફરીથી કોઈ આવ્યું. આ વખતે ગામનો એક ખેડૂત હતો. તે માધવને બોલ્યો, માધવ, મારા ખેતરમાં આજે કામ કરવાનું હતું, પરંતુ મારા મજૂરો આવ્યા નથી. જો તું કામ કરી દે તો હું તને આજે જ અનાજ આપીશ. માધવ કામે ગયો. સાંજે તેને એટલું અનાજ મળ્યું કે તેના ઘરમાં ઘણા દિવસોનું ભોજન થઈ શકે. માધવ ઘરે આવ્યો. તેની માતાએ આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, મહાદેવ. ભક્તો, અહીં થોડી ક્ષણ રોકાઈને વિચારજો. માધવે શું કર્યું હતું? તેણે કોઈ મોટું દાન કર્યું ન હતું, કોઈ મંદિર બનાવ્યું ન હતું, કોઈ મોટો યજ્ઞ કર્યો ન હતો. તેણે માત્ર પોતાના હૃદયમાં માનવતા જીવંત રાખી હતી. જે ઘરમાં પોતે ખાવાનું ઓછું હતું ત્યાંથી પણ એક ભૂખ્યા માણસને ભોજન આપ્યું. આ જ સાચી ભક્તિ છે. મહાદેવને ફક્ત મંદિરમાં શોધવા કરતાં દરેક જીવમાં મહાદેવના દર્શન કરવાનું શીખવું જોઈએ. કોઈ ભૂખ્યું હોય અને આપણે તેને ભોજન આપીએ, કોઈ દુઃખી હોય અને આપણે તેને બે સારા શબ્દો કહીએ, કોઈ એકલું હોય અને આપણે તેની સાથે થોડો સમય બેસીએ, કોઈ ભૂલ કરે અને આપણે તેને માફ કરી દઈએ, આ બધું પણ શિવ પૂજા જ છે. થોડા દિવસો પછી ગામમાં મોટી મુશ્કેલી આવી. વરસાદ સતત પડતો રહ્યો. ગામની નદીમાં પૂર આવ્યું. ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયું. ખેતરોમાં ઊભો પાક બગડવા લાગ્યો. ગામના લોકો ચિંતિત બન્યા. માધવનું ઘર પણ નદીની નજીક હતું. એની માતા અને દીકરીને લઈને તે ચિંતામાં હતો. ગામના કેટલાક લોકો બોલ્યા, હવે શું થશે? કોઈ બોલ્યું, આપણે ગામ છોડવું પડશે. કોઈ બોલ્યું, મહાદેવને પ્રાર્થના કરો. માધવ શાંત હતો. તેણે કહ્યું, ડરશો નહીં, આપણે સૌ મળીને એકબીજાની મદદ કરીએ. તેણે ગામના યુવાનોને ભેગા કર્યા. જે ઘરમાં પાણી ભરાયું હતું ત્યાંથી લોકોને બહાર કાઢવા લાગ્યો. વૃદ્ધોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા. નાના બાળકોને પોતાના ખભા પર બેસાડીને બહાર લાવ્યો. આ કામમાં તેને પોતાનું ઘર પણ યાદ નહોતું રહ્યું. તે આખો દિવસ લોકોની સેવા કરતો રહ્યો. રાત્રે જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેની દીકરીએ પૂછ્યું, બાપા, તમે આખો દિવસ ક્યાં હતા? માધવે તેને ગળે લગાવીને કહ્યું, બેટા, આજે મહાદેવની સેવા કરવા ગયો હતો. દીકરીએ પૂછ્યું, પણ તમે તો લોકોની મદદ કરવા ગયા હતા. માધવ હસ્યો, બેટા, લોકોની મદદ કરવી એટલે જ તો મહાદેવની સેવા કરવી. તે રાત્રે માધવ ઊંઘી ગયો. સ્વપ્નમાં તેને એક દિવ્ય પ્રકાશ દેખાયો. એ પ્રકાશ ધીમે ધીમે તેજ થતો ગયો અને તેની વચ્ચે મહાદેવનું દિવ્ય સ્વરૂપ દેખાયું. માથા પર ચંદ્ર, જટામાં ગંગા, ગળામાં નાગ, હાથમાં ત્રિશૂલ અને ચહેરા પર અપરંપાર કરુણા. માધવ જમીન પર નમન કરવા લાગ્યો. તેણે કહ્યું, હે મહાદેવ, હું તો ગરીબ છું. મેં એવું શું કર્યું કે તમે મને દર્શન આપ્યા? મહાદેવ સ્મિત કરીને બોલ્યા, માધવ, તું મને રોજ જળ ચડાવવા આવતો હતો. મને
એ ગમતું હતું, પરંતુ જ્યારે તું કોઈ ભૂખ્યા માણસને ભોજન આપ્યું ત્યારે તું મને ભોજન આપ્યું. જ્યારે તું દુઃખી માણસની મદદ કરી ત્યારે તે મારી સેવા કરી. જ્યારે તે મુશ્કેલીમાં પણ બીજાની ચિંતા કરી ત્યારે તે મારી ભક્તિ કરી. મને તારા લોટામાં ભરેલું જળ એટલું પ્રિય નથી જેટલું તારા હૃદયમાં ભરેલી દયા પ્રિય છે. માધવની આંખમાં આંસુ આવી ગયા. મહાદેવે કહ્યું, યાદ રાખજે, સાચો ભક્ત એ નથી જે માત્ર મંદિર સુધી આવે. સાચો ભક્ત એ છે જે પોતાના હૃદયમાં દયા, સત્ય અને કરુણા રાખે. આટલું કહી મહાદેવ અંતર ધ્યાન થઈ ગયા. સવારે માધવની આંખો ખુલી. તેની આંખોમાં આંસુ હતા. તે તરત જ શિવ મંદિરે ગયો. શિવલિંગ સામે બેસીને બોલ્યો, હે મહાદેવ, હવે મને સમજાયું કે સાચી ભક્તિ શું છે. તે દિવસે તેણે શિવલિંગ પર જળ ચડાવ્યું, બિલ્વપત્ર અર્પણ કર્યું અને કહ્યું, હે ભોળાનાથ, મારા ઘરમાં ધન ન હોય તો ચાલશે, પરંતુ મારા હૃદયમાંથી દયા ક્યારેય દૂર ન કરશો. મારા ઘરમાં સુખ ઓછું હોય તો ચાલશે, પરંતુ મારા મોઢેથી કોઈના માટે ખરાબ શબ્દ ન નીકળે. મારા જીવનમાં મુશ્કેલી આવે તો ચાલશે, પરંતુ મુશ્કેલીમાં પણ હું તમારું નામ ન ભૂલું. થોડા દિવસો પછી ગામમાં વરસાદ બંધ થયો. નદીનું પાણી ધીમે ધીમે ઉતરવા લાગ્યું. ગામના લોકો ફરી પોતાના જીવનમાં પાછા ફરવા લાગ્યા. પરંતુ માધવની ભક્તિ હવે સમગ્ર ગામ માટે પ્રેરણા બની. ગામના લોકો કહેવા લાગ્યા, મહાદેવને પ્રસન્ન કરવા માટે મોટી પૂજા જરૂરી નથી, માધવ જેવી શ્રદ્ધા જોઈએ. ધીમે ધીમે જૂનું શિવ મંદિર પણ ગામના લોકોએ મળીને સુધાર્યું. કોઈએ પથ્થર આપ્યા, કોઈએ લાકડું આપ્યું, કોઈએ દીવા આપ્યા, કોઈએ ફૂલ આપ્યા અને કોઈએ માત્ર શ્રમ આપ્યો. માધવ બધાને કહેતો, આ મંદિર આપણને મહાદેવ માટે નથી બનાવી રહ્યા, આ મંદિર આપણા મનને યાદ અપાવવા માટે બનાવી રહ્યા છીએ. દોસ્તો, જ્યાં ભક્તિ હોય ત્યાં મહાદેવ જરૂર હોય છે. ભક્તો માટે હવે જે કોઈ ભક્ત આ કથા સાંભળી રહ્યા છો તેઓ થોડા ક્ષણ માટે મન શાંત કરો. તમારા જીવનમાં જે ચિંતા છે, જે દુઃખ છે, જે મુશ્કેલીઓ છે, જે ઈચ્છા છે, બધું મહાદેવના ચરણોમાં મૂકી દો અને બોલો, હે મહાદેવ, મારી ભૂલોને માફ કરજો, મારા પરિવારને સુખ આપજો, મારા ઘરમાં શાંતિ રાખજો, મારા મનમાંથી ભય દૂર કરજો, મને મારા સારા માર્ગ પર ચાલવાની શક્તિ આપજો, મારા હૃદયમાં દયા રાખજો, મારી વાણીમાં મીઠાશ રાખજો, મારા કર્મોમાં સત્ય રાખજો અને અંતિમ શ્વાસ સુધી તમારા નામનું સ્મરણ રહે એવી કૃપા કરજો. હવે સૌ સાથે બોલીએ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. આજે શ્રાવણ માસના બીજા દિવસે આપણે એક નાનો સંકલ્પ કરીએ. જો શક્ય હોય તો ભગવાન શિવને જળ અર્પણ કરીશું, બિલ્વપત્ર અર્પણ કરીશું, ઓમ નમઃ શિવાયનો જાપ કરીશું, પરંતુ તેની સાથે એક માનવ સેવાનું કાર્ય પણ કરીશું. કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપીશું, કોઈ જરૂરિયાતમંદને મદદ કરીશું, કોઈ દુઃખી વ્યક્તિને સાંત્વના આપીશું અને સૌથી મહત્ત્વનું, કોઈનું દિલ દુભાવવાનું ટાળીશું. કારણ કે મહાદેવને પ્રસન્ન કરવા માટે માત્ર મંદિરમાં માથું નમાવવું પૂરતું નથી. મહાદેવને પ્રસન્ન કરવા માટે જીવનમાં સત્ય અને કરુણા ઉતારવી પણ જરૂરી છે. પ્રિય ભક્તો, શ્રાવણનો મહિનો આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ ભગવાનનું નામ છોડવું નહીં. વાદળો કેટલાય ઘેરા હોય, સૂર્ય છુપાઈ શકે છે, પરંતુ સૂર્યનો પ્રકાશ ક્યારેય નષ્ટ થતો નથી. એ જ રીતે જીવનમાં દુઃખ આવી શકે છે, મુશ્કેલીઓ આવી શકે છે, લોકો આપણને છોડીને જઈ શકે છે,
પરિસ્થિતિ આપણા વિરુદ્ધ થઈ શકે છે, પરંતુ જે ભક્ત મહાદેવનો હાથ પકડી રાખે છે એના મનમાં આશાનો દીવો જળતો રહે છે. મહાદેવનો અર્થ જ છે વિશ્વાસ, ધૈર્ય, કરુણા, ત્યાગ અને ભક્તિ. આજે જ્યારે તમે આ કથા પૂરી કરો ત્યારે એક વાત હૃદયમાં રાખજો: મહાદેવ મારા દુઃખને દૂર કરે કે ન કરે, પરંતુ દુઃખ સહન કરવાની શક્તિ જરૂર આપે. મહાદેવ મારી દરેક ઈચ્છા પૂરી કરે કે ન કરે, પરંતુ સાચું શું છે તે સમજવાની બુદ્ધિ જરૂર આપે. મહાદેવ મારા જીવનમાં દરેક મુશ્કેલી દૂર કરે કે ન કરે, પરંતુ મુશ્કેલીમાં હું એકલો નથી એવો વિશ્વાસ જરૂર આપે. આ જ સાચી ભક્તિ છે, આ જ શ્રાવણનો સાચો સંદેશ છે અને આ જ ભોળાનાથની કૃપા છે. હવે અંતમાં સૌ સાથે એકવાર ખૂબ પ્રેમથી બોલીએ: હર હર મહાદેવ, જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય.